વિનંતી કરીશ ડોડિયા પરિવારના પ્રમુખ રાજુભાઈને કે હું જે નામ બોલું મહેમાનને મંચ ઉપર પોતાનું સ્થાન અપાવશે, પછી વિધિવત આપણે કાર્યક્રમ શરૂ કરીશું. રાજુભાઈ ઉભા થશે, એમને જોરદાર તાળીઓથી વધાવીએ. ડોડિયા ઉદ્યોગપતિ મુંબઈ એવો મંચ ઉપર ડોક્ટર જીગરભાઈ ડોડિયા રાજકોટ હોય તો મંચ ઉપર પોતાનું સ્થાન. ડોક્ટર જીગરભાઈ ડોડિયા, સુભાષભાઈ ડોડિયા બોટાદ ઉદ્યોગપતિ જો ઉપસ્થિત હોય, સુભાષભાઈ ડોડિયા. એડવોકેટ જીતેન્દ્ર કુમાર રમેશભાઈ, વિશાલભાઈ હસમુખભાઈ અમદાવાદ જો ઉપસ્થિત હોય તો ઝડપથી મંચ ઉપર આવશે. કિશોરભાઈ કાળુભાઈ ડોડિયા સુરત, નરેન્દ્રભાઈ જતીભાઈ ડોડિયા સુરત, હું જે નામ બોલું એ હાજર હોય મંચ ઉપર પોતાનું સ્થાન લેશે. શ્રી શાંતિભાઈ ડોડિયા અમદાવાદ, બળવંતભાઈ ડોડિયા ભાવનગર, છોટુભાઈ રાજકોટ ઉદ્યોગપતિ, ભીખુભાઈ મોહનભાઈ ડોડિયા અમરેલી, જસવંતભાઈ કાનપુર, સુભાષભાઈ ડોડિયા બોટાદ, સંજયભાઈ બાબુભાઈ જસદણ અને ભરતભાઈ મનસુખભાઈ ડોડિયા મોવા અને કૃષ્ણકાંતભાઈ જીવનભાઈ રાજકોટ અને હિંમતભાઈ જીવનભાઈ ડોડિયા રાજકોટ જો ઉપસ્થિત હોય, આ જે નામ બોલ્યા હોય મહેમાન હોય જયંતિભાઈ પીઠવા મંચ ઉપર, રાજુભાઈ એમને વિનંતી મંચ ઉપર. આ કાર્યક્રમ પ્રભાવિત કરનારો કાર્યક્રમ નથી, આ કાર્યક્રમ પ્રકાશિત થનારો કાર્યક્રમ છે. અનેક દીવડાઓ ટમટમીને ભારત વર્ષના સમગ્ર વિશ્વકર્માના સંતાનોને, ખાસ કરી ડોડિયા પરિવારના સંતાનોને એક દીપક બીજા દીપકને પ્રગટાવવા માટે આપણે એકત્રિત થયા છીએ. એટલે કોઈ ઉતાવળ કરશો નહીં. જમવા માટે આપના મોબાઈલ છે મનમોહનસિંહના બોર્ડ ઉપર રાખવા વિનંતી છે, મનમોહનસિંહના બોર્ડ. એટલે વિનંતી છે, આપણે કાર્યક્રમને જમાવટ કરવાની છે. પહેલી મીટિંગ છે પણ હજી મહેમાનો ધીમે ધીમે વધારે એમ આપણે કાર્યક્રમને આગળ વધારીશું. બહુ અગત્યનો ફોન હોય તો આપ જરૂરથી બહાર જઈને વાત કરશો એવી વિનંતી છે. વાત હંમેશા બીજું સાંભળે નહીં ને એ રીતે વાત કરી એ પણ એક મોટો શિષ્ટાચાર છે. કઈ જગ્યાએ કેવી રીતે ગાડી પાર્ક કરવી ને એ પણ બહુ મોટા સંસ્કાર છે. આપણામાં ઘણો સુધારો થયો છે અને હજી ઘણો કરવાનો બાકી છે એવું કહેવાનું છે. બહુ જરૂર છે વિચાર. કારણ કે મારા દાદાએ જે કોડ ઉપર ગરમ કામ કરતા ભઠ્ઠી એટલે મગજ એનો તેજ હોય, આપણામાં જીનેટિક ગુણ આવે એ સ્વાભાવિક છે, એ કઈ ખોટું નથી. હું તમારી સાથે જ છું, એ આવે આપણામાં. પણ હવેનો સમય છે એ સ્માર્ટ સમય છે. હવેનો સમય જૈનો પાસેથી શીખવાનો સમય છે. હવેનો સમય પાટીદારો પાસેથી શીખવાનો સમય છે. એટલે આપણે કઈ કમ નથી એવું માનવું છે. હું કોઈની વાત કરું છું કે આપણે નબળા છીએ એ વાત નહીં, હવે નેગેટિવ નહીં પકડતા. આ પોઝિટિવિટી છે. પોઝિટિવ શું લેવું? લોકો અત્યારે સોશિયલ મીડિયામાં તરત નેગેટિવ વિડીયો કાપીને મૂકી દે. જેતું ભાઈ તો ભાઈ ચોટીલા મીટિંગમાં બોલે હું આપણી નાત કે છે તેમ છે માફી માંગો. આ સમય છે ત્યારે આપણે તો કંઈક સારું કરવા માટે એકત્રિત થયા છે. રાજુભાઈ ક્યારે શરૂ કરવું કહેજો. આ તો ખેતી કરવું કરમસિંહભાઈ પેટલાલ ડીડી ડોડિયા સાહેબ મંજૂર આવશે. અહીંયા જે વિડીયોગ્રાફર ને ફોટોગ્રાફર છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવી સુંદર બનાવ્યું. આખું ફંક્શન કેમેરાના કચકડામાં કેદ કરી રહ્યા છે. એને આપણે વધાવી. સુરતનો અમારો ત્રણ ચોપડી ભણેલો ગણી દહીવાલા દરજી કામ કરતા કરતા એને લખ્યું કે ન ધરા સુધી ન ઉનંત સુધી ન પતન સુધી મારે તમારે તો જાવું છે એક મેઘના મન સુધી. આ ડોડિયા પરિવારના મન પાંચમનો મેળો છે. એકબીજાના મન સુધી પહોંચવા માટેનું આ સ્નેહ મિલન એક સેતુનું કામ કરવાનું છે. ત્યારે આજ આનંદ, આજ ઉત્સંગ, આજ સોરંગા એક
સખી અમારી ગોઠવે આજ ડોડિયા પરિવારના આંગણે વર્ષો કંચનને સોનાનો વરસાદ વર્ષો હોય એવા માહોલ સાથે આ પ્રથમ અને જે કોઈ આવ્યા છે ઝીરો પણ રાયનો દાણો ઝીરો પણ રાયનો દાણો એમ ડોડિયા પરિવારના માત્ર સોશિયલ મીડિયાના એક મેસેજ દ્વારા તમે જે આવ્યા છો તમને બધાને લાખ લાખ સલામ છે. તમને એમ છે કે મારે મારા સમાજ માટે, મારા પરિવાર માટે, મારા ભાઈઓ માટે કંઈક કરવું છે એવી તમારામાં ભાતીગળ ભાવના છે. તમારામાં આ શુદ્ધ વિચાર પડ્યો છે. એટલે જે કોઈ પુનાથી, કલકત્તાથી, જામનગરથી, સુરતથી, વડોદરાથી ક્યાંથી આવ્યા છો એનું કારણ જસવંતભાઈ કાન મંચ ઉપર આવશે. આ આપણી જ્ઞાન ગોષ્ઠી છે. મને તો આનંદ આવી. અમે તો લાખો માણસોના કાર્યક્રમ કરીએ છીએ, પણ જ્યારે આપણા સમાજનો કાર્યક્રમ આવે ત્યારે તો આનંદ થાય. સ્વાભાવિક છે કે જે સમાજમાં આપણે જન્મ્યા હોય, જે સમાજમાં આપણે મોટા થયા હોય, એ સમાજ લૂંટ મરે ને તો બાપ મારવાડ આવું તો જો લે છે. એ વતનનો પ્રેમ છે, એ માટીની બહુ જાઓ ડોડિયા છે. મંચ ઉપર વધારશું. મારી સાથે વેદોના 4 સૂત્રો સાથે 2 હાથ ઊંચા કરી અને હું એટલી પ્રાર્થના કરી કે હે માં ચામુંડા, હે ચોટીલાના ડુંગરા વાળી માં ચામુંડા, માં હે વિશ્વકર્મા, અમે તો તારા છોરોડા છીએ, અમે તો તારા બારોડા છીએ, અમે તો તારી છત્ર છાયા નીચે બેઠા છીએ, અમે તારા ખોળામાં આવ્યા છીએ, અમે કંઈક શુભ વિચારો લઈને આવ્યા છીએ. હે માં, હે વિશ્વકર્મા ભગવાન, તું અમને શક્તિ દેજે, ભક્તિ દેજે, અમારા કાંડામાં તું કવચ દેજે એવી પ્રાર્થના સાથે આજની આ પ્રથમ મીટિંગના સ્નેહ મિલનના શ્રી ગણેશ કરવા છે. 4 વેદોના મંત્રોસર મારી સાથે 2 હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળીને સામે અવાજ આપજો કે ગુજરાતના ખૂણે ખૂણે ખબર પડે કે ચોટીલામાં ડોડિયા પરિવારની ડાક વાગી રહી છે, હાક વાગી રહી છે. એવા કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારે મારી સાથે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, ગુરુર્દેવો ભવ, રાષ્ટ્ર દેવો ભવ. હાથ ઉતાર રાખજો, હાથ ઉતાર રાખો. એકબીજાના હાથ પકડી લો, એકબીજાના હાથ પકડી લો. સંઘે શક્તિ કલયુગ. જે આ કલયુગમાં જે સમાજ સંગઠન નહીં થાય એ કાગળના પત્તાની માફક ફેંકાય છે, એની કોઈ કિંમત નથી. આ સંગઠનની તાકાત છે. મારી સાથે બોલવાનું છે. મારો સમાજ સારો સમાજ, મારો સમાજ સારો સમાજ, મારો સમાજ સમજણો સમાજ, મારો સમાજ સમજણો સમાજ, મારો સમાજ શક્તિશાળી સમાજ, મારો સમાજ શક્તિશાળી સમાજ, મારો સમાજ સંગઠિત સમાજ, મારો સમાજ સંગઠિત સમાજ, મારો સમાજ સંસ્કારી સમાજ, મારો સમાજ સંસ્કારી સમાજ. મને ગૌરવ છે કે ડોડિયા કુળમાં મારો જન્મ થયો છે. ભારત માતા કી જય, વિશ્વકર્મા ભગવાન કી જય. આપ સૌનો હૃદયપૂર્વક આભાર. કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરીએ. તમારી તાકાત મને આજ બહુ આનંદ થયો. રાજુભાઈએ કીધું, હિતેશભાઈ અને રાજુભાઈ તો અમારા મિત્રો છે, અમે સુરતથી વર્ષોથી કામ કરીએ છીએ. ત્યારે મને આજ બહુ આનંદ થયો. આની શરૂઆત 20/6/2020 ના રોજ અમારા ભાઈ ઘનશ્યામભાઈ ઊભા છે, એમણે માત્ર એને ડોડિયા પરિવારનું સુરત પૂરતું એક ગ્રુપ બનાવ્યું. એમાંથી પછી રાજુભાઈ, હિતેશભાઈ જોડાણા, પછી કારો બનતા ચલા. 1 થાય 2 3 એક ઈંટ મુકાય, બીજી ત્રીજી, આખું એક મકાનનું નિર્માણ થયું. સમગ્ર ભારત વર્ષના એક વિચાર શું કરી શકે, વિચારમાં બહુ મોટી તાકાત છે. એક જોડો કે મારે અમેરિકા જવું છે, જીતુભાઈ વિચાર કરું છું શું ટિકિટ થાય, મેં કરી ન થાય.
વિચાર કરવાથી કાંઈ ન થાય. અમલ કરો, જાઓ, નક્કી કરો તો એનું રિઝલ્ટ મળે. તો અહીંયા આ વોટ્સએપ ગ્રુપ દ્વારા માધ્યમ કર્યું સુરતમાં, અને પછી સુરતની અંદર અટલ આશ્રમમાં ટ્રસ્ટી છે અમારા હિતેશભાઈ, ત્યાં એડમિનોની પહેલી મીટિંગ 30 જૂન 2024 ના રોજ અટલ આશ્રમ એટલે કરોડોની જાયદાદ ધરાવતી જગ્યા, એના હિતેશભાઈ ડોડિયા ટ્રસ્ટી છે. બરાબર? રોજ બાકીની કલાકો એની કમાણી પછીની કલાકો એ અટલ આશ્રમ હોય. સુરત આવો તો જરૂરથી આવશો. અદ્ભુત આશ્રમ છે. હાર્દિક હાર્દિક સ્વાગત છે. જોરદાર તાળીઓ છે. આ ડિજિટલ માધ્યમ દ્વારા આ 21મી સદી એ ફાસ્ટ યુગ છે. મુંબઈની એક વાત કરું, આ યુગ કેટલો ફાસ્ટ છે. મુંબઈના એક બેને દરજી ત્યાં બ્લાઉઝ સીવડાવવા નાખ્યા છે. એટલે એના મિસ્ટરે કીધું તમે જાઓ છો તો દરજીની દુકાને લેતા આવજો. એ કે મેં ડિઝાઇન વાળું નાખ્યું છે. એ ભાઈ દરજીની દુકાને લઈ ગણગણતી દોટ મૂકીને ઘરે ગયા. હાથી કે એટલા બધા ક્યાં નહીં કે હું ઘરે આવું ત્યાં સુધી ડિઝાઇનમાં પણ લઈ જાય. એટલા માટે દોટ મારો આ એટલું યુગ ફાસ્ટ છે. એની અંદર મારે તમારે જીવવાનું છે, ધબકવાનું છે, શ્વસવાનું છે, પણ કંઈ કરીને જવું છે. મનુષ્ય અવતાર મળ્યો છે. મારે મારા પરિવાર માટે જે કાંઈ ન કરે ને, કદાચ આપણામાં ને પશુમાં કશો ફરક નહીં. જે કુળમાં હું તમે જન્મા હોઈએ, જે પરંપરામાં મારો તમારો ધર્મ થયો હોય, સમાજ માટે જે તમારા કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી અરે આપણે ટેકો ન આપી શકીએ તો કાંઈ નહીં, ટીકા તો ન કરીએ, કમસે કમ એનાથી તો દૂર રહીએ. જે કરે છે એને શાબાશી આપીએ, જે કાંઈ કરે છે એને ધન્યવાદ આપીએ. રાજુભાઈ જોતા રહેજો, મહેમાન આવે. પધારો. આ બળવંતભાઈ મંચુભાઈ, બળવંતભાઈ મંચુભાઈ બનાવીએ તો કાઠું બનાવીએ, પણ બેસી આડા ખુરશી હોય મસ્ત ગોઠવી હોય તો એક ખુરશી આમ થઈ જાય કે આમ થઈ જાય. સમૂહ લગ્નમાં નહીં, પાટીદાર સમાજ પાસેથી શીખીએ. એકદમ ક્રમબદ્ધ રીતે બેઠા હોય, મંચ ઉપરથી બોલાતું હોય તો શાંતિથી સંભળાતું હોય, ઝીલાતું હોય. કોઈ બોલતું હોય કે કોઈ નેગેટિવ વસ્તુ નથી પકડતા, એમાં પ્રશ્નો નથી. એવું નહીં, બધે જ પ્રશ્નો છે. જ્યાં સંગઠન થાય ને પ્રશ્નો ઊભા થાય એ સ્વાભાવિક છે. પણ પ્રશ્ન કેવા હોવા જોઈએ? સ્વાર્થના ન હોવા જોઈએ. મને ન બોલાયો એટલે નહીં, સમાજનું હિત જોવાય. પહેલા મારા સમાજનું ક્યાં હિત છે, આપણું હિત ન જોવાય. જ્યાં પોતાને હોદ્દાનું આવી જાય, પદ પ્રતિષ્ઠાનું આવી જાય, એ માણસ સમાજની ક્યારેય સેવા કરી શકતો જ નથી. સમાજની સેવા જેને નિખાલસતાથી કરવું છે, ખજૂરભાઈ જેવાને કરવું છે, પોપટભાઈ આહિર જેવાને કરવું છે, એને આ સમાજ ડોલરમાં રૂપિયા આપે છે. કેમ? એને બીજા માટે કરવું છે. કેટલું અદ્ભુત કામ. અને આપણે આપણા માટે કરી શકીએ. અહીંયા હું આવ્યો ત્યાં તો 51,000, 21,000, 11,000 કેમ લખાવું? આ કોણ કામ કરે છે? અસ્તિત્વ કામ કરે છે. કે આ વિચારો આવ્યા યુવાનોને, માતાજી કે સમગ્ર ભારત વર્ષના ડોડિયા પરિવાર ભેગા થાય તો શું થાય, શું તાકાત ઊભી થાય, તમે કલ્પના નહીં કરી હોય. એક સમાજ છે, હું નામ નહીં આપું, હિતેશભાઈ એક સમાજ છે સુરતમાં, હમણાં રજવાડી પાર્ટી પ્લોટ ઉપર આખો સમાજ એકત્રિત થયો. હજુ તો આપણે એમાં ઘણા પાછળ છે. એ સમાજ એકત્રિત થયો કે આ વર્ષે આપણા સમાજમાંથી 40 પીએસઆઈ થવા જોઈએ. 40 પીએસઆઈ થવા જોઈએ. એમાં પૈસાની જરૂર પડે તો એના દાતાઓ ઊભા થયા. પછી એ રડીને પાછા આપી દે કે પીએસઆઈ નોકરી કરે થાય તો પાછી શરત તારે બીજા પીએસઆઈ ભણાવવાના. ત્યારે સમાજ આગળ આવે. આપણે એક છોકરો ગરીબ હોય, જરૂરિયાત વાળો હોય, અને ખબર પડે ડોડિયા પરિવારનો છોકરો 90%, 80% લાવ્યો છે, ખરેખર એની પરિસ્થિતિ વિકસે, ચેક કરો. આ ઘણાને એમ થાય આપણે કેવું છે ખબર, ચેક કરવા આવે કે પૈસા દેવાનું, ચેક કરવાનું. આ જોજો આવું તમને. અમે તો હું તો સુરતનો ટ્રસ્ટી હતો, વર્ષોથી આખા ગુજરાતમાં આપણે રાજમાં જ આવશું, બીજી રાજમાં જ આવશું. શું પ્રશ્ન કરે ખબર આપણે? ઈ કે આને આપવા છે તો મારા દીકરા ઘરે તપાસ કરવા આવે. એટલે જોવું તો પડે ને ભાઈ, તપાસ કર્યા વગર ન અપાય. તમારા ઘરમાં મોબાઈલ હોય, 4 ગાડીઓ હોય, હા એવું નથી. ઘણી વાર ઘરનું મકાન હોય, એવું નહીં માનવાનું ઘરનું મકાન હોય, પૈસા પડ્યા છે,
તો થઈ ગયું હોય જે તે સમયે, પણ પરિસ્થિતિ જોવી જોઈએ કે અત્યારે એના ઘરની પરિસ્થિતિ શું છે, બિઝનેસ ભાંગી ગયો છે, ખરેખર રાઈટ માણસ છે, 100% હોશિયાર વિદ્યાર્થી. મારા એક જૈન મિત્ર છે 75 વર્ષના, એ દુબઈ અને એડવર્કમાં એની ઓફિસ છે, અડાદ અને સુરતની અંદર દાન આપવા માટેની ઓફિસ છે સાહેબ. દાન આપવા માટે 3 માણસો રાખ્યા છે. તો હું ત્યાં ગયો ને, કોઈ આપણા સમાજના છોકરા માટે ગયો. મેં કીધું શેઠ આ છોકરોની ફી ભરવાની છે. મને ઓકે ખબર વાણી તો કેવું બુદ્ધિશાળી. મને કે જીતુભાઈનું રિઝલ્ટ મગાવો. મને કલ્પના નહીં કે આપણે ભાઈ મદદ કરી. રિઝલ્ટ મગાવ્યું, એ છોકરીના 60% હતા. મને કે આ મદદ ન કરે. શું કીધું? બિલકુલ ના પડે કે આપણે જીતુભાઈ 75-80 ઉપર હોત ને તો આપણે ફી ભરીને તો એ વ્યાજબી છે. તો આપણામાં આવું કર્યું હોય ને તો એમ કે પૈસા દેવા જોઈએ, ન દેવા હોય, આમ ને તેમ કેટલું લેક્ચર કરી નાખે. નહીં, સમજો સામા માણસના જે એડમિનો છે, સંસ્થાના પ્રમુખ છે, એની વાત તો સાંભળો. ભલે ત્યાં સુધી પહેલાં સાંભળતા શીખી. જિંદગીમાં પ્રગતિ કરવી હોય તો પહેલાં સાંભળતા શીખી. તરત તમારો ઓપિનિયન ન આપો, પ્રતિભાવ ન આપી દો. આમ બધું કરવું બહુ અઘરું છે, બોલવું બહુ હેલું છે. આ બધાને ભેગા કરવા, બધાને સાથે રાખીને કામ કરવું અઘરું છે. આવો આપણે કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરીએ, શુકર કરીએ દીપ પ્રાગટ્ય વિધિથી. તમામ મહાનુભાવોને વિનંતી કરીશ અને પંખાને ઓફ કરી. અને હું તો કહું ને તમને, સામેથી કોઈ નેગેટિવ માણસ મળે ને, ખબર પડે આ નેગેટિવ છે, રસ્તામાં કૂવો આવતો તો કૂવામાં પડી જવું સારું, પણ નેગેટિવ માણસ બે હવે જિંદગી જે તમને મારા વિચાર આપે, જે તમને જુદી ધોરણની તરફ આપે. હે જ્ઞાનેશ્વર, હે સર્વેશ્વર, હે વાગેશ્વર, તો અમને ઊંડા અંધકારમાંથી પ્રકાશના પુંજ તરફ લઈ જઈએ, જ્યાં આફ્રિકા ખંડ અંધારિયો ખંડ છે, જ્યાં એક દીપક કે મીણબત્તીનો અજવાળો અંધારાને દૂર કરી શકે. એ મારો ડોડિયા પરિવાર ભારત વર્ષનો અહીંયા ચોટીલા માતાની સાક્ષીએ અને આપણી જ વાણીમાં જ્યારે ભેગો થયો છે, ત્યારે મને હૈયે હરકના 100 સૂરજ ઉભે છે. એવો આજનો માહોલ છે, જ્યારે જોરદાર તાળીઓથી વધાવીએ. આ દીવો એ જીવનનો નથી, આ તમે બધા એના દિવેલ હું તમે પૂરવાના છીએ, એના દીવો કાયમ માટે અખંડ રાખવાના છીએ. એ પ્રતિજ્ઞા સાથે માત્ર મેં કહ્યું એમાં જમવાનો કાર્યક્રમ નથી. જમવાનું 9 વાગે થાય, 2 વાગે ચિંતા નહીં કરતા. ફરીથી કઈ પ્રેરણા લઈને જવાનું છે. એક દીવો ગામે ગામ પ્રગટાવવાનો છે. તાલુકે જામનગર જિલ્લો હોય, વાપી હોય, સુરત હોય, ગઢડા હોય, ભાવનગર હોય, બોટાદ હોય, સુરેન્દ્રનગર હોય, તાલુકે સંગઠન બનાવીએ, સંગઠનને મજબૂત બનાવીએ અને જોરદાર તાળીઓથી વધાવીએ. અને એક બધો ફોટો આવે રીતે આ બધું જગ્યા રાખજો ફૂલનું. સાહેબ અશોકભાઈ, આ બાજુ બધા ફોટોગ્રાફર ભાઈ ગયા, આ દીવાનો ફોટો બરાબર આગળ લીધો. આ દરેક મીડિયામાં જશે, દરેક અખબારમાં પણ આવશે કે ભાઈ સરસ મજાની આવી મીટિંગ મળી. કારણ કે પત્રકારો છે ને એ હનુમાન જેવું કામ કરે છે. દૂરથી સંજીવનીઓ લઈ આવે અને સમાજને પીરસે એવું કામ આ કરી રહ્યા છે. નારી શક્તિ પણ આવી છે, આપણે બહેનો પણ આવી છે, ખૂબ આનંદ છે. કારણ કે આપણી બહેનો તો માત્ર ને માત્ર બસ રસોડાની ઘરની ચાર દિવાલથી બહાર નીકળીને હવે આગળ આવવાનો સમય છે. તમારામાં પણ ખૂબ મોટી તાકાત છે. એને બાર આપણે તો કેવું છે, બે તો એમ જ કહી દે, તને ન ખબર પડે. એનામાં બહુ શક્તિ છે. એનો અર્થ એમ નથી મર્યાદામાં પૂરેપૂરું આપણે રહેવાનું, એની કોઈ વાત જ નથી. પણ એને બહાર નીકળવાની, એને સ્વતંત્રતા, એના ઉપર વિશ્વાસ છે, તો એ ઘણું કરી શકે. ધીમે ધીમે મહેમાનો આવીને ધીમે ધીમે જામશે. હવારમાં ફાફડી, જલેબી અને લાયલો ખમણનો નાસ્તો કર્યો છે. એમાં કાંઈ અને મરચા, એમાં નો ખર્ચા. હા, એક વ્યવસ્થિત આ બાજુ આવી જાઓ થોડા અંદર. બસ હલો. બોલો ચામુંડા માતા કી જય, વિશ્વકર્મા ડોડિયા પરિવાર માટે સહારો પરિવાર છે. તમને એમ થાય કે જીતુભાઈ મકવાણા છે, ડોડિયા પરિવારમાં બોલે એનું કારણ શું છે, મને મજા આવે એનું કારણ શું છે? હું ડોડિયા જમાઈ છું. મારા ભાઈ
50% ડોડિયાની દીકરીનો હિસ્સો છે, એટલે એનો મને આનંદ છે, ગૌરવ છે. એટલે હું કાંઈક બોલી દઉં તો તમે મને વાંધો નહીં આવે, જમાય શું કરીને જાતો કરી દો, ઠીક છે, જમાય મરાય નહીં. આવો આપણા કાર્યક્રમને આગળ વધારીએ. અહીંયા હિતેશભાઈ ડોડિયા, પણ હિતેશભાઈ ડોડિયા તરીકે સુરતમાં કોઈ ઓળખતું નથી. હિતેશભાઈ મિસ્ત્રી મિત્ર ચેનલ મીડિયા લાખો લોકો સુધી એ ચેનલના માધ્યમ દ્વારા, અને મેં કહ્યું એમ સુરતનો સૌથી મોંઘો આશ્રમ, એના યુવાન ટ્રસ્ટી અને મારા ખાસ મિત્ર, મેં પણ એની ચેનલમાં શિક્ષણનો શંખનાદ કાર્યક્રમ શરૂ કર્યો હતો, અને ખાસ એમના આગ્રહથી ને રાજુભાઈના આગ્રહથી હું આવ્યો છું. અને જોગાનું જોગ કાલે મારે રજા છે એટલે મને ફાયદો મળી ગયો, એટલે મેં કીધું નિરાશ છે તો એવા હિતેશભાઈ, આ બેનો ધીમે ધીમે કોઈની ઉપર પાણી પડે ને એવી રીતે પાણી આપશો. 1751 અને 2351 એક પાર્ષદ શિવલિંગ છે, એના દર્શન કરવા જેવા છે. એ ભારતમાં બહુ ઓછી જગ્યાએ, મને લાગે એક જ જગ્યાએ છે, વિશ્વમાં એક છે. એટલે સુરત આવો ત્યારે જરૂરથી મુલાકાત લેશો. હા, ભારત આવો. તો એવા હિતેશભાઈ ડોડિયા એ પરિવારનું ગૌરવ છે. ખૂબ સારી મહેનત કરી છે. ભેગા કરવામાં હિતેશભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ. અને હિતેશભાઈને વિનંતી કરી કે શબ્દોથી આપ બધાનું શબ્દોરૂપી કંકુ અને ચોખલિયાથી સ્વાગત કરશે. તમે જ્યારે અંદર એન્ટર થયા ત્યારે આપણી બે બાલિકાઓ, બે દીકરીઓએ તમારા ભાર પ્રદેશમાં સરસ મજાના કુમકુમ અને અક્ષતથી અને બે પુષ્પ પાંદડી આપી આપ સૌનું સન્માન કર્યું. એનો મને ખૂબ આનંદ થયો. રાજુભાઈ, સન્માન બહુ જરૂરી હોય છે, એની હું વાત વચ્ચે વચ્ચે કરતો જઈશ. સન્માન શા માટે, દાન શા માટે, એની વાત કરતો જઈશ. તમને ગળે ઉતરે અને મા ચામુંડા વિશ્વકર્મા તમારા હૃદયમાં બિરાજે તો છૂટા હાથે દાન આપજો, એવી વિનંતી કરવા માટે આવ્યો છું. ત્યારે હવે ડોડિયા પરિવારને એક કરવાનું આયોજન અમે કંઈ કરી શકીએ એમ છીએ નહીં. એક તો નાના છીએ, હજુ પાપા પગલી ભરીએ છીએ, પણ આ ઘનશ્યામભાઈએ સુરતમાં વોટ્સઅપ ગ્રુપ ચાલુ કર્યું હતું 2020માં. એ એમના પરિવાર પૂરતું વોટ્સઅપ ગ્રુપ હતું. પછી ધીમે ધીમે રાજુભાઈને એડ કર્યા, એમને મને એડ કર્યો. પછી અમને વિચાર આવ્યો કે આપણે ઓલ ઇન્ડિયા ડોડિયા પરિવાર એક કરીએ. તો અમે 30/6 અટલ આશ્રમમાં એક 20 એડમિનની અમે મિટિંગ રાખેલી. પહેલાં અમે 4-5 જણા જ હતા. પછી અમારે ઓલ ઇન્ડિયામાં નક્કી કર્યું કે આપણે જિલ્લા વાઇઝ 2-4 વ્યક્તિ લઈશું તો ગ્રુપ મોટું થશે, કામ સરળ બનશે. એટલે એ રીતે અમે આખું એડમિન ગ્રુપ બનાવ્યું. એમાં 20-22 સભ્યો અમે છીએ અત્યારે. પછી એમાં નક્કી કર્યું કે હવે આપણે કોઈ મોટું કાર્યક્રમ કરવો હોય તો પહેલાં પૈસા જોઈએ. એટલે નક્કી કર્યું કે હવે પૈસા કેવી રીતે લાવવા, સીધા તો કોઈની પાસે લેવાય નહીં. એટલે અમે એડમિન 22 હતા, એ લોકોએ 5-5 હજાર રૂપિયા અત્યારે આમાં ફંડ આપેલું છે. હવે એમાં શું છે, અમે કોઈ બી એડમિનને ફેસ ટુ ફેસ ઓળખતા નહોતા. અમે 3 પરિચયમાં હતા, હું, ઘનશ્યામભાઈ ને રાજુભાઈ. અમે ફેસ ટુ ફેસ એક પણ એડમિનને જોયેલા નહોતા. પછી નક્કી કર્યું કે 5-5 હજાર રૂપિયા આપણે જો ફંડ લઈશું તો શું થાય કે પહેલું આયોજન આપણે સરળ બની જશે. એટલે એ શરતે પૈસા અમે લીધા હતા કે જ્યારે પણ આપણે આગળ વધીશું, ફંડ આવશે તો રિફંડ કરીશું. કારણ કે કોઈ પણ એડમિનને ઓળખતા નહોતા. કોઈ સીધા 5,000 રૂપિયા આપે ન આપે, કોઈની કેપેસિટી હોય ન હોય. એટલે આ ફંડ ભેગું કરીને અમે ફંડ જ્યારે પણ ભેગું થશે ત્યારે 5,000 રૂપિયા રિટર્ન કરવાના છે. પછી સ્વેચ્છાએ 5/51 લખાવે તો વસ્તુ અલગ છે. પછી આ આયોજન કર્યું છે. એમાં ઘણા બધા મુદ્દાઓ અમે નક્કી કર્યા છે કે આપણે આપણા સમાજ માટે શું કરી શકીએ. જ્યારે અમે સુરતમાં મિટિંગ કરેલી ત્યારે ઘણા બધા મુદ્દાઓ નક્કી કર્યા છે. એ ધીમે ધીમે તમને જીતુભાઈ બધું જણાવશે કે કેવી રીતે કામ કરી શકીએ. મેઇન વસ્તુ તો આજે ભેગા થવાનો હેતુ એ છે કે તમારા બધાનું સલાહ સૂચન સજેશન જોઈએ છે અમારે કે કેવી રીતે કામ કરવું. સમાજમાં અમારે પહેલાં તમને રાખવાના છે. અમારે એકદમ ગ્રાઉન્ડ લેવલેથી કામ કરવું છે. આમાંથી એક પણને હોદ્દેદાર નથી થવું, નથી પ્રમુખ થવું,
નથી કોઈને સ્ટેજની લાલસા, બરાબર છે, કે જેને સમાજ માટે કામ કરવું છે. પછી હવે આમાં જેવી રીતે કામ કરીએ આગળ, તો આગળના આયોજન કેવી રીતે કરવા, કેવી રીતે કરી શકીએ. પછી અમે એક નક્કી કર્યું કે વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરાવીએ તો શું થાય, એના નેજા નીચે બધું કામ થઈ શકે. આપણે ઓલ ઇન્ડિયા કર્યું છે એટલે તો અમે રજિસ્ટ્રેશન કરવા આપી દીધું છે. વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ નામ રાખેલું છે. આ એના નીચે જ પહેલો કાર્યક્રમ થયો છે. હજી એનું રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે, 1 મહિનો કદાચ લાગશે. એનું બેંક એકાઉન્ટને ખુલશે. અત્યારે જે પણ ડોનેશન આવશે એની અમે વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ નામની સ્લીપ આપીએ છીએ. પછી તમને ફાઇનલી પાકી સ્લીપ મળી જશે બધાને. બીજી વસ્તુ એવી રહેશે કે અમારો જે પહેલાં એ નક્કી કરેલો છે, કોઈ બી કાર્યક્રમ કરીએ વિધિન અમે વીકમાં તમને બધાને હિસાબ આપી દઈશું. જે પણ ખર્ચ થતો હશે તેનો હિસાબ તમને ટોટલી વોટ્સઅપ દ્વારા મળી જશે. એટલે આપણે જે અત્યારે એક ફોર્મ ભરાવીએ છીએ એમાં મહેરબાની કરીને તમારા ફેમિલી મેમ્બરનો કોઈ બીનો એકનો વોટ્સઅપ નંબર નાખજો, જેથી તમને મેસેજ મળે. કારણ કે હવે ટપાલનો ને બધા ફોનનો જમાનો ગયો છે, એમાં સમય બહુ બગડે છે. વોટ્સઅપથી તમને મેસેજ મળી જાય, ટાઈમ ટુ ટાઈમ તમને બધા આગળના કાર્યક્રમ મળે, રૂપરેખા મળે, હિસાબ મળી જાય. છતાં તમને કંઈ બી સવાલ જવાબ હોય તો તમે વોટ્સઅપમાં અમને મેસેજ કરી શકો છો. પછી હવે અમારો વિચાર છે કે આમાં તમે શું કહેશો, કેવી રીતે કહેશો, અમારા જે મુદ્દા છે તેમાં ફેરફાર કરવો હોય તમે કહેશો કે આમાં એડ કરવું છે. પછી બીજી વસ્તુ કે કોઈને બી આમાં કામ કરવું હોય એડમિન સ્વરૂપે, પણ દિલથી જેને સેવા કરવાની ભાવના હોય તે જ જોડાવું. કારણ કે આમાં શું થાય, સમય, પૈસા બધું જ, તન મન ધનથી બધી રીતે ખર્ચ કરવો પડે છે અને પૂરેપૂરો સમય આપવો પડે છે, ત્યારે થશે. પછી અમે જે વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું છે એમાં બેઝિક જે જરૂરિયાત હતી એટલે ટેમ્પરરી અમારે બધાના હોદ્દેદારો નક્કી કરવા પડ્યા હતા. એમાં રાજુભાઈ છે એ પ્રમુખ છે, હું ઉપપ્રમુખ છું, પછી ઘનશ્યામભાઈ છે એ ખજાનચી છે, બાકીના બધા ટ્રસ્ટીઓ છે. એવી રીતે અમે અત્યારે નક્કી કરેલા છે ટેમ્પરરી. આ મિટિંગ પછી તમે નક્કી કરશો કે અમારે આને પ્રમુખ બનાવવા છે, આ હોદ્દેદાર છે, આને કામ કરવું છે, તો આપણે બધા માટે ઓપન રાખેલું છે. બધા ખુલ્લી ચેલેન્જ અહીં આપી શકો છો કે અમારે કામ કરવું છે, અમને આમાં લઈ લો. હવે આગળનો કાર્યક્રમ અમારી દ્રષ્ટિએ અમે જે એડમિનોએ નક્કી કર્યું છે કે કદાચ દિવાળી પછી ફૂલ ફેમિલી ઓલ ઇન્ડિયા આપણે એક સંમેલન કરવાનું છે અને એ બહુ મોટું આયોજન થશે. એમાં તમારો બધાનો સાથ સહકાર જોશે, કારણ કે અમારાથી કંઈ થવાનું નથી. કારણ કે ઓલ ઇન્ડિયા કરવું હોય તો 22 જણાથી શું થાય. એટલે તમારી બધાની કેટલી તૈયારી છે તમે અત્યારે કદાચ વિચાર ન કરી શકો તો જમીને કહેજો કે શું કરવું, બરાબર છે. અને અત્યારે જે કોઈ લોકો સમય કાઢીને તમે આવ્યા છો, આટલો સાથ સહકાર વોટ્સઅપ પર આપેલો છે તે બદલ બધાનો દિલથી આભાર, બરાબર છે. અને હું પહેલી વાર બોલું છું એટલે મારા બોલવામાં કંઈક ક્ષતિ રહી હોય તો માફ કરજો. જય માતાજી. હિતેશભાઈ મિસ્ત્રીએ બહુ સરસ મજાની વાત કરી. આ પ્લેટફોર્મ એક ખુલ્લું પ્લેટફોર્મ છે. ટ્રસ્ટ બનાવવા માટે હમણાં ટેમ્પરરી એમણે નામ લખ્યા છે. પછી આમાંથી, કારણ કે સમાજ નક્કી કરે, લોકશાહીમાં આ નિયમ છે, સમાજ નક્કી કરે કે આ પ્રમુખ, આ મંત્રી, અને કહ્યું કે વહીવટ પારદર્શક રહેશે, મોટાભાગનો વહીવટ ચેકથી જ થશે, જેથી કોઈ પ્રશ્ન રહેશે નહીં. અને વિશ્વાસ રાખો, ભરોસો રાખો. જેમ ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીએ ને એમ આપણા જ્ઞાતિના આગેવાનો ઉપર ભરોસો. હા, અને જ્યાં જરૂર પડે ત્યાં કાન પણ ખેંચે, પણ વિવેકવાળી ભાષામાં. આ સોશિયલ મીડિયા થઈ ગયું ને એટલે જેમ ફાવે એમ લખે છે, જેમ ફાવે એમ, જેને મજા આવે એમ લખી નાખે. એમ ન હોય. તમારી ભાષામાં વિવેક હોવો જોઈએ. તમારે જે કામ કરવું હોય તમે ગાળ દઈને કરો, એ ક્યારેય ફાયદો નથી. માથાકૂટ કાટલા પકડ્યા એ ક્યારેય ફાયદો નથી, નિષ્ફળ ગયા. નરેન્દ્ર મોદી કોઈ કાટલો પકડવા ગયા? કોઈથી ગાળ દીધી? કોઈથી ન દે, ન દેવાય. તમારે એની કહેવાની રીત હોય. હા, કહેવાની રીત હોય 100%. મારો પ્રશ્ન છે કે વિદેશભાઈ તમે આ ભૂલ કરી છે, કહેવાની રીત હોય. આપણા મમ્મી પપ્પાની ભૂલ હોય
તો એની એક મર્યાદા હોય કહેવાય. એ રીતે રજૂઆત હું એમ નથી કહેતો ન કહેવાય. જ્યાં ખોટું થતું હોય, જ્યાં ચૂક લાગતી હોય ત્યાં અવશ્ય પણ કહેવાની મર્યાદા અને રીત જોઈએ, વિવેક જોઈએ. ત્યારે આવો મનસુખભાઈ ઉનવાળીભાઈ ડોડિયા રાજકોટ મંચ ઉપર આવશે, બેઠા છે. એનો મને આનંદ છે, કારણ કે આ રીતે જ તો જ તમને શુદ્ધ વિચારો આવે. અને હું તો બધાને ભલામણ કરું છું, શિખામણ નથી આપતો. આ શિખામણનો એક શબ્દ નથી, તમે એવું માનતા જ નહીં. હું તમને શિખામણ આપવા માટે, વિચારોની આપલે કરવા માટે આવ્યા છે. મેડિટેશન કરો, 20 મિનિટ મનને શાંત કરો, અને પછી જે નિર્ણય લેવાય, તમારો બિઝનેસનો હોય, સામાજિક પ્રશ્ન હોય, તો એનું સોલ્યુશન એમાંથી જ મળશે. આવો આપણે કાર્યક્રમને આગળ વધારીએ. ઘડિયાળનો કાંટો સતત ટક ચાલ્યા કરે છે. જે સમાજ ઘડિયાળના કાંટા સાથે નથી ચાલતો, એ સમાજ ઊંડી ખાઈની ગર્તામાં ધકેલાઈ જાય છે. જે સમાજ સમયની સાથે ચાલ્યો છે, 7 સમંદર પાર, એને વાવટા ફરકાવ્યા છે, વિકાસના વાવટા ફરકાવ્યા. બસ તમારા વિચારમાં બહુ મોટી તાકાત છે. એક ગામમાં આવી રીતે મીટિંગ કરી, મીરામાં એક ગામમાં આવી રીતે એક આવું સમાજનું સંગઠન ભેગું થયું, ગામ આખું, કે ચાલો આપણે સરસ મજાની રામજી મંદિરમાં મૂર્તિ બેહારીએ, રામ લક્ષ્મણને જાનકી બેહારી. આવું ભેગું છે. બીજા 5 જણા હતા ડખોળવા વાળા હોય ને, એ કે નહીં, રામજી અમે તો મહાદેવને માનીએ, મહાદેવને. પાછા બધા પંચ ભેગું થયું, મુંજાણા કાંઈ વાંધો નહીં, બાજુમાં મહાદેવને મૂકી દીધી. મહાદેવની વાત આવી ત્યાં વિષ્ણુ વાળા ટવાડા, એ કે અમે નહીં આવીએ. હા તો રોતો થયો, વિષ્ણુ વાળાનું ક્યાંક સમાધાન કર્યું. ત્યાં બીજા બધા આવ્યા સ્વામિનારાયણ વાળા, કે અમે નહીં આવીએ. હા તો લોચો થયો ભાઈ. પંચ ભેગું થયું કે આપણે આવું સરસ મજાનું મંદિરની વાત હતી, મૂર્તિની વાત હતી, આ પધરાવી, બધા દર્શન કરવા આવે, સારા વિચારો આવે, આ વાત થઈ. અને બધા પંચ મૂંઝાણું. ત્યારે એક સંત ગામમાંથી પસાર થતા હતા. જ્યારે આ દેશનો પુરુષ મૂંઝાણો છે, કાં તો એની સ્ત્રીએ એને જવાબ આપ્યો છે સમાધાન ને, કાં કોઈ સંતોએ જવાબ આપ્યો છે. એ સંત લગાવે શું છે, એ કે દો ને બાપુ, એ કે અમે મંદિરમાં રામજી મંદિર, રામચંદ્ર લક્ષ્મણ જાનકી મૂર્તિ બેહાડતા, એ વિષ્ણુ વાળા ના પડે, મહાદેવ વાળા ના પડે, સ્વામિનારાયણ વાળા ના પડે. એ કે એમ છે. સ્વામીજીએ એક જ મીટિંગમાં કીધું કે આ કાંઈ ન કરતા હોટલ બનાવી દો, બધા આવશે. યાદ રાખજો, આપણે વીખી નથી નાખવાનું, આપણે કંઈક કરવાનું છે. સર્જન, અહીં સર્જન કરવા માટે ભેગા થયા છીએ. વિઘ્ન હરતાનો તહેવાર ચાલી રહ્યો છે. વિઘ્ન તો આવે, સારા કામમાં વિઘ્ન આવે, પણ હિતેશભાઈ કહ્યું ને એમ, જેને દિલથી સેવા કરવી હોય, કોઈ નામનો મોહ ન હોય, જે પોતાના પૈસા ખર્ચી શકે, એ જ વ્યક્તિ આમાં જોડાશો. બાકી ઉત્સાહમાં જોડાઈ જાય અને પછી મીટિંગ આવે કે હવે ગપ્પા મારવા પડશે, એવું ન થાય. જે થોડાક નિવૃત્ત હોય, પ્રવૃત્ત હોય, જેના દીકરાઓ વેલસેટ થઈ ગયા હોય, જેની માટે જવાબદારી ઓછી થઈ ગઈ હોય, ચોક્કસ એવો આમાં સહયોગ આપે. આપણા બારોટજી આવ્યા છે, એવો મંચ ઉપર આવશે. બારોટજી બધા, હા, ત્રણે આમાં મયુરભાઈ લખાઈ ગયું, પણ મથુરભાઈ નામ છે ને, શું છે મથુરભાઈ છે ને, આમાં મયુરભાઈ મળે ત્યારે આમ મીઠું કરતા ભૂલી ગયા. કાંઈ વાંધો થાય, પ્રિન્ટિંગ મિસ્ટેક તો થાય. હવે સુરતમાં કંકોત્રી બનાવતા ને સમૂહ લગ્નની, રાતના 4 વાગે હતી. ઓલા નામ ઉપર રાખી, ઓલા ખોટું લાગે તો રાખવું કોણ? ઉપર નીચે કરવામાં નહીં. એમ આનું નામ અહીંયા રાખશું તો આવે વાંધો, હવે વાંધો. અને મેં નક્કી કર્યું હતું, સાહેબ કંકોત્રીમાં મારું નામ કદી લખતા નહીં, લાવ તોય હું આવીશ. આવી ભાવના રાખો ને. 1100 રૂપિયા ફાળો આપ્યો, નામ ન આવ્યું તો એટલે ગભલાવી નાખે પ્રભુ. એટલે 1100 રૂપિયા આપ્યા, એમાં ત્યાં ક્યાં મોટું ભાઈ નીર મારી દીધો. આવી માનસિકતામાંથી બહાર નીકળો, ક્યાં સમય પહોંચ્યો. અને અહીંયા પણ કહું છું, જે દાન આપો પ્રેમથી, ન આપી શકો તો કંઈ વાંધો નહીં, પણ 2100 તો મિનિમમ આપી જજો. બાકી 2100 પર 11,000, 51,000, 25,000 હમણાં બોલવાનો છું. જેને દાન આપ્યું છે અને આપવું જ જોઈએ. આપણે અહીંયા નહીં આપી તો ક્યાં આપશું? મને એમ થાય પરિવારને નહીં આપીએ. અને હા, યા દેવી સર્વભૂતેષુ
શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તશ્રી 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 નમો નમઃ. એવા નારી શક્તિ મીરા માતાજી આપણું ગૌરવ છે. આજે આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે પધાર્યા છો તો એમના સન્માન કરવા માટે ઘનશ્યામભાઈના ધર્મપત્ની અને હિતેશભાઈના ધર્મપત્ની બંને મીરા માતાજીનું શાલ શિરથી સન્માન થયેલું છે. એમના આશીર્વાદ મેળવવા છે. વાહ વાહ, કેટલી સુંદર વ્યવસ્થા છે. કોઈની ઉપર ઢોળાય નહીં. જોજો રોવાને ચા કરી ન ચાલે. આપણે બધાને માને જોઈ સુગર છે તો પી લો. આનંદ કરવાનો. કોઈની માથે ન પડે. કોઈના કપડા હો બેન શાંતિથી તું આપો. કોઈના કપડા ના બગડે. આપણે અદભુત કરોડો એક વિડીયો તો એનો કરોડ લોકોએ જોયો. એ રીલ મૂકે જોરદાર તાળીઓથી બધા. અહીં જોઉં સામે આ બાજુ. ચા નથી તો કાંઈ નથી. ચા એ કળિયુગની દેવી છે. હા, ગાંઠિયા હુરાપુરા છે. હાલ જોરદાર તાળીઓથી વધાવી મીરા માતાજી. ચામુંડા સમસ્ત ડોડિયા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ, એના હોદ્દેદારો, સર્વે આમંત્રિત મહેમાનો, જુઓ મનુષ્યનો જન્મ એ અતિ દુર્લભ માનવામાં આવે છે. વિવેક ચૂડામણી નામના ગ્રંથમાં શંકરાચાર્યજીએ કહ્યું કે 3 વસ્તુ આ જગતમાં દુર્લભ છે: મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશ્રય. એમાં પહેલું જ બતાવ્યું કે મનુષ્યનો જન્મ મળવો બહુ દુર્લભ છે. આ 84 લાખ યોનિમાંથી સૌથી સર્વશ્રેષ્ઠ જો અવતાર હોય તો એ મનુષ્યનો જન્મ છે. અને આપણને ભગવાને અનંત જન્મોના પુણ્ય કર્મના પરિપાક રૂપે મનુષ્ય બનાવેલા છે. વેદોની અંદર એવું કહેવામાં આવ્યું કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઈષ્ટ કર્મ અને પૂર્ત કર્મ, આ 2 કર્મ કરવા જોઈએ. ઈષ્ટ કર્મ એટલે વૈદિક સદાચાર. જુઓ, રોજ આપણે બધા પોતપોતાના ઘરમાં પોતાના જે ઈષ્ટદેવ હોય, આપણે પૂજા પાઠ, ધ્યાન, ભજન, માળા ફેરવીએ છીએ, મંદિરે જઈએ છીએ. આ બધું જે છે એ આપણા માટે છે. વૈદિક સદાચારનું પાલન કરવું એ આપણા માટે છે. એને ઈષ્ટ કર્મ કહેવામાં આવ્યું. બીજું કર્મ કહેવામાં આવ્યું પૂર્ત કર્મ. પૂર્ત કર્મ એટલે સમાજની પૂર્તિને માટે કર્મ. જો આ ચંડી ચામુંડા અતિથિ ગૃહ બનાવવામાં અહીંયા આવ્યું. પહેલા 1 યુનિટ બન્યું, પછી બીજું યુનિટ બન્યું, પછી ત્રીજું યુનિટ બન્યું. ક્રમશઃ થોડા વર્ષોની અંદર આ બધી પ્રગતિ થઈ. આ કર્મ કેવું કહેવાય? પૂર્ત કર્મ કહેવાય. સમાજની પૂર્તિને માટે કરવામાં આવતું કર્મ. પહેલાના જમાનાની અંદર લોકો કૂવાઓ ખોદાવતા, વાવનું નિર્માણ થતું, કારણ કે ઘરે નળની વ્યવસ્થા નહોતી. તો આ કૂવાઓ ખોદાવવા, વાવ બનાવવી, ધર્મશાળાઓ બનાવવી, મંદિરનું નિર્માણ કરવું, સ્કૂલનું નિર્માણ કરવું, દવાખાનાનું નિર્માણ કરવું, આ બધું જે છે એ સમાજની પૂર્તિને માટે કર્મ છે અને પૂર્ત કર્મ કહેવામાં આવે છે, જેમાં અનેક લોકો લાભ લેતા હોય છે. તો અહીંયા આવું આ પૂર્ત કર્મ થઈ રહ્યું છે. એટલે ઉદાર હાથે દરેકે દરેક વ્યક્તિ, હમણાં ભાઈએ કહ્યું એ પ્રમાણે, આમાં ફાળો આપજો. જુઓ, ધનની શાસ્ત્રમાં 3 ગતિ બતાવવામાં આવી છે: દાનમ, ભોગો, નાશઃ. એક તો વ્યક્તિ કમાય છે, આટલી બધી મહેનત કરે છે, કોના માટે કરે છે? પોતાના માટે, પોતાના પરિવારના માટે. એટલે તમે તમારા ભોગ માટે ધન સંપત્તિ કમાવો. બીજો ધનનો ઉપયોગ કરવા કહેવામાં આવ્યો દાન કરો. એમાંથી તમે સત્કર્મમાં વાપરવા માટે થોડોક પૈસો જે છે એ અલગ રાખો. અને જો તમે સત્કર્મમાં ધન નહીં વાપરો, પોતાના ભોગ માટે ધન નહીં વાપરો, તો ત્રીજું જે ગતિ બતાવવામાં આવી છે નાશ. તો ચોર ચોરી કરી જાય, ક્યાંક લૂંટાઈ જાય, ક્યાંક દવાખાનામાં વયું જાય, કોઈ વકીલ લઈ જાય, કોઈ ઝઘડામાં, આમાં ધનનો નાશ થઈ જાય. એટલે આ ધનની 3 ગતિ બતાવવામાં આવી છે. એમાં જે દાન છે એ ઉત્તમોત્તમ ગતિ છે. અને જો ઉપરવાળો જે છે એ ઉપરવાળો કોઈનું ઋણ પોતાના માથે રાખતો નથી. આજે તમે ઉદાર હાથે ગમે તેટલા પૈસા આપ્યા છે, મારો પોતાનો અનુભવ છે, તમે જેટલું સત્કર્મમાં પૈસો વાપરશો એનું અનેકો ગણું કરી અને પરમાત્મા થોડા દિવસમાં જ તમને પરચો આપશે અને તમને પાછું વાળી દેશે. તો આવું પૂર્ત કર્મ સમાજની પૂર્તિ માટે જ્યાં કંઈ પણ થતું હોય ત્યાં તન મન ધનથી તમે બધા સાથ સહકાર આપજો. અને કોઈ પણ કાર્ય જુઓ એકલા હાથે થતું નથી. એક વાત કહીને મૂકું, ઘણો બધો કાર્યક્રમ આગળ વધારવાનો છે. એક સુભાષિતકારે કહ્યું કે બહુનામ અલ્પસારાણામ સંવતિ કાર્ય સાધિકા.
તૃણૈ વિધીયતે રજ્જુ મધ્યંતે દત્તબંધિનઃ. સુભાષિતકારે બહુ સુંદર વાત કરી, આપણે બધાને લાગુ પડે છે. સુભાષિતકારે એવું કહ્યું કે અલ્પમતિવાળા અને અલ્પબુદ્ધિવાળા અને અલ્પશક્તિવાળા, એક વ્યક્તિ જે છે અલ્પશક્તિવાળો હોય, અલ્પબુદ્ધિવાળો હોય, એક વ્યક્તિ કાર્ય પાર પાડી શકે નહીં. પણ અલ્પશક્તિ, અલ્પમતિ, અલ્પબુદ્ધિવાળા ઝાઝા બધા વ્યક્તિઓ ભેગા થાય તો ગમે તેવું અઘરું કાર્ય હોય એ પાર પાડી શકે છે. કારણ કે કળિયુગની અંદર કહેવામાં આવ્યું કે કળિયુગમાં સંઘમાં, સંગઠનમાં શક્તિ રહેલી છે. ભગવાને સુભાષિતકારે ખૂબ સુંદર દાખલો આપ્યો કે તૃણૈ વિધીયતે રજ્જુ. તૃણૈ એટલે ઘાસનું તણકલું. ઘાસનું તણકલું જે છે એનાથી આપણે મદમસ્ત હાથીને બાંધી શકીએ નહીં, પણ તૃણૈ વિધીયતે રજ્જુ, આ ઘાસના તણકલાઓને ભેગા કરી અને એક દોરડું બનાવવામાં આવે તો એ દોરડાથી મદમસ્ત હાથી બંધાઈ જાય છે. એવી રીતે જો સંગઠનથી કાર્ય કરશો, એકજૂટથી બધા કાર્ય કરશો તો તમે જેટલું આગળ વધી શકવું હોય એટલું વધી શકશો. અને એટલા માટે ભગવાન તમને બધાને ખૂબ નિરોગી રાખે, ખૂબ સ્વસ્થ રાખે. માં ચામુંડાના, વિશ્વકર્માના તમારા ઉપર 4 હાથ રહે અને બધા ખૂબ સુખી રહો. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમ આપનુયાત. આટલું કહી અને મારી વાણીને વિરામ આપું. એક સરકારી નિશાળમાં 5મા ધોરણમાં એક બાળક ભણે, 7:30 થી 12:30 સ્કૂલે જાય અને 12:30 બપોર પછી જમીને એ કોઈ હોટલમાં જાય, કોઈ ટ્રાફિક વાળા રસ્તે જાય, ભીડ વાળી જગ્યાએ જાય, ગાર્ડનમાં બધા દર ફટકે બૂટ પોલીસનો સામાન લઈને નીકળે. શેઠજી 10 રૂપિયામાં પાલિશ ચમકાવી દો હો તમારા બૂટ. એવી બાળક એની ભાષામાં કહેતો જાય કે મારે 10 રૂપિયા આવે, 20 રૂપિયા, હું સરકારી સ્કૂલમાં ભણું છું, મારે ક્યાંક નોટ લેવી હોય, બીજી વસ્તુ લેવી હોય તો કામમાં આવે, મારા મા બાપ તો મજૂરી કરે છે. સાંભળજો બહેનો, ખાસ સાંભળો. પાછળ વાતાઓ, પછી આપણે એક સેશન એવું રાખ્યું છે સ્પેશિયલ વાતો કરવા માટે. એક સેશન રાખવામાં આવ્યું છે કે 20 મિનિટ આપણે વાતો કરીશું સ્પેશિયલ બધા. અત્યારે આપણે અહીંયા ધ્યાન રાખીએ, મારી માતાઓ ખાસ, પછી આપણે એના માટે સ્પેશિયલ એક સેશન રાખવામાં આવ્યું છે. તો એ દીકરો ભણતો જાય, વાત બહુ ટૂંકમાં કરી દઉં. માતાજી, એક સમયે એ બપોર પછી નીકળે છે, 4 વાગ્યા સુધીમાં મોડી નથી થતી. અમારો સુરતનો એક નાના વરાછા વિસ્તાર છે, ત્યાં જઈને ખડકી ખટખટાવે છે, બેન બહાર નીકળે છે, આ બાળકનો ચહેરો જોવે છે, ઘાયલ જાણે કે બેનને એમ થયું કે આ છોકરાને કઈ મોડી થઈ નથી, આ ભૂખ્યો લાગે છે. બેટા 3 વાગ્યા છે, અત્યારે મારા ઘરમાં કંઈ છે નહીં, પણ એક ફ્રીજની અંદર દૂધનો એક ગ્લાસ ભર્યો છે, એ આપું બેટા તને? હા માસી આપો. એ છોકરો દૂધનો ગ્લાસ ગટગટાવી જાય છે, પાછો પૂછે છે માસી કેટલા પૈસા? પર ખિસ્સામાં કાંઈ નહોતું. એ કે મને આ દેશની ગીતાએ શીખ્યું છે, મફત તો લઈશ નહીં, મારા મા બાપના સંસ્કાર છે, મફત તો લઈશ નહીં. વિવેક કર્યો. બેન તો સમજી ગયા હતા, બેટા કશું જ નહીં. હા પણ જો આ વાતને વર્ષો વી ગયા. આ છોકરો 12 પાસ થયો સાયન્સમાં, ધીમે ધીમે એમડી ડોક્ટર બન્યો અને અમારું વરાછાનું કાઠિયાવાડનું કાળજુ એટલે હીરાબાગ રોડ, હીરાબાગ સર્કલ ઉપર અને એક ભવ્ય હોસ્પિટલ બનાવી. ત્યારે સાહેબ પોતાની ચેમ્બરમાં બેઠા હતા, એવામાં 108 ઇમરજન્સી આવી. સાહેબને કીધું સાહેબ ઇમરજન્સી કેસ નાના વરાછાથી આવ્યું છે. સાહેબ ભૂતકાળમાં સરી ગયા, હે યાદ આવી ગયું. એ આવ્યા, બહાર આવ્યા, ગડગડતી ઢોળ નાના વરાછાથી બહાર આવ્યા. સાહેબે આમ સ્ટ્રેચરમાંથી આમ કપડું ઊંચું કર્યું, સાહેબ પામી ગયા. એને તરત જ ઓપરેશન થિયેટરમાં ઓટીમાં લઈ ગયા અને સાહેબ 8 ડોક્ટરની ટીમ કામે લગાડી. એટલું સિરિયસ ઓપરેશન. 8 ડોક્ટરની ટીમ, 4 કલાક સુધી ઓપરેશન હાલ્યું. ડોક્ટરે જાતિ બાજી લગાડી દીધી અને બેનને બચાવી લીધા. ગરીબ ઘરના બેન હતા, બચાવી લીધા. અને ડોક્ટરે, એના દીકરા, એના પતિ બધા બેઠા હતા. ઓપરેશન થઈ ગયું, રજા આપવાની હતી, બિલ તો આપે ડોક્ટર. ડોક્ટર આવું વ્હાઈટ કલરના માં પેક કરીને બિલ આપ્યું. એના પતિએ ધ્રુજતા હતી, એને બીક હતી. 8 ડોક્ટર, 4 કલાક ઓપરેશન, કેમ થશે? અંદરથી કવરમાં ખોલ્યું હતું તો ડોક્ટરે એક જ વાક્ય લખ્યું હતું કે દૂધના 1 ગ્લાસમાં ઓપરેશન ફ્રી. યાદ રાખજો, ક્યાં ભૂતકાળમાં 1 ગ્લાસ દૂધ આપ્યું હતું, માવડી. આ ડોક્ટર બન્યો. તમે કહ્યું ને, કર્મ છે, એનું ફળ ઈશ્વર આપતો હોય છે. ત્યારે ડોડિયા પરિવારમાં આપણે એક દવાખાનાનો ઝટકો આવે, મને હમણાં એટેક આવી જાય,
દવાખાને તમે અહીંથી લઈ જાઓ સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં 2 લાખ રૂપિયા ભરવા પડે. ત્યાં કેમ આપવા પડે? અહીંયા આપણે મેં તો જોયું છે આપણા સમાજમાં, બીજા સમાજમાં આખું ઘર ખાઈ જાય. એ કોઈ એક સાંડલો કરીને લઈ જાય. હોટલમાં જાવ છું કેમ 2-3 હજાર થાય? તો આવો આપણે સાથે મળીએ, આ ડોડિયા પરિવારનો ઇતિહાસ બનાવીએ, ડંકો વગાડીએ અને આ ડોડિયા પરિવાર ભવિષ્યમાં શું કરવાનું છે એની મારે તમને થોડી વાત કરી. કૃપાથી, મા શારદાની કૃપાથી હું લોકભારતી સણોસરા બન્યો છું. એટલે મેં પૂછ્યું મોરારી બાપુની કથા, રમેશભાઈ ઓઝાની કથા, જગદીશ દાદા, ગિરી બાપુ, એક પણ કથાકારની મેં સાથે 9 દિવસ એમાં એન્કરિંગ કર્યું છે. એનો મને અનુભવ છે અને ઈશ્વરની કૃપા છે, માત્ર આ ગોડ ગિફ્ટ છે. એટલે હું કહું છું. અને અમે તો કાર્યક્રમમાં જઈએ તો હવે નક્કી કરીએ છીએ બેન કે મને કોણ આયોજક છે 2 જણા એ મને કહેશે તો તમે ત્રીજો આવીને ફાટ મારી જાય. ન કહેવાનું કહી દે કે આ ભાઈને 15 લાખ આપ્યા, મને ખબર ન, હું તો બોલી જાઉં કે ભાઈ જીતેશભાઈ ડોડીએ 15 લાખ આપ્યા છે, એને કાંઈ આપ્યું ન હોય. મને ત્રીજો માણસ આવા બધા ફંક્શનમાં અમને અનુભવ થઈ આવે, કારણ કે મને આમાં 25 વર્ષ થયા. મને ભાતના માણસો 18 આલમનો અનુભવ છે. ત્યારે આપણે વિનંતી છે, આપણે કાર્યક્રમને આગળ વધારવો છે. વિઠ્ઠલભાઈ ડોડિયા મુંબઈથી ઉદ્યોગપતિ બધા છે, વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં છે અને એટલા બધા તંદુરસ્ત છે બધા. પહેલાં તો આપણે ગમે ફાળો લેવા મુંબઈ જતા ને, હવે સુરતની આપણે બધા સુખી છે, આપણે ફાળો હતો મુંબઈ જતા. તો એવા વિઠ્ઠલભાઈ ડોડિયા ઉપસ્થિત છે. હું રાજુભાઈ ડોડિયા પ્રમુખને વિનંતી કરીશ કે તેઓ એમનું અભિવાદન કરે. જોરદાર તાળીઓથી વધાવીએ અને એવું કહેવાય ને, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. જોરદાર તાળીઓથી વધાવીએ. વિઠ્ઠલભાઈ છે મુંબઈ આવ્યા આપણે ઉદ્યોગપતિ. અહીં જો લો આમ ડોક્ટર છે ને મજા આવે. તમે જો ને એનો ચહેરો કોમળ હોય, ચશ્મા હોય, મૃદુ હોય, આપણો અડધો રોગ કામ ન મટાડે. પેલું આપી દઉં છું. આવી જાવ સાહેબ, ઠીક છે. મંજૂર કરી દો. હા, હવે આ બધું ફરી જાઓ. ચાલો. ઓકે. આપણા સર્વ કુટુંબના વડીલ છે, વડીલ છે આપણા ડોડિયા, જોરદાર તાળીઓ. એ બદલ ખૂબ ખૂબ આભાર. 3 વાગ્યા સુધી તો કૂતરું ન હલે. ઈ રાજકોટ એવા ડોક્ટર જીગરભાઈ ડોડિયા ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ ઘનશ્યામભાઈ ને, તેઓ એમનો અભિવાદન. ઘનશ્યામભાઈ આગળ આવી જાઓ, આ બાજુ બા નીચે. અહીં આગળ. તો આ આપણું સ્ટેજ તમારું. ઓકે, મિની સ્ટેજ. જોરદાર તાળીઓ. ડોક્ટર જીગરભાઈ આ બાજુ ફરી જાઓ, બધું આપી દો, આપી દો. મકર રાશિ વાળા બોલવાની તાકાત આવી. મારું નામ જીતુભાઈ મકવાણા છે. મારું વતન ગાયઘાટ તાલુકાનું મોટીવાવડી ગામ છે. મારું સસરાનું ગામ આકોલાળી જાળિયા હાલ પાલીતાણા છે. અને હું સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેશનમાં શિક્ષક છું. આ મારો પરિચય છે. છે આપણું. ત્યારબાદ મહેમાન જો પધાર્યા સુભાષભાઈ ડોડિયા બોટાદથી છે, નથી? સુભાષભાઈ. તો પછી એડવોકેટ જીતેન્દ્ર કુમાર રમેશભાઈ આવ્યા છે, નથી? પછી વિશાલભાઈ હસમુખભાઈ અમદાવાદ છે. વિશાલભાઈ અહીંથી આપણે ક્રમશઃ દાઉદ શાહ પીર વડેરાની જગ્યાના મુંજાવર છે. જોરદાર તાળીઓથી વધાવી. વડેરા જગ્યાના મુંજાવર શ્રી ફોટો લે. નિલેશભાઈને તેઓ એમનું સન્માન. હમણાં હું ભાવનગર કન્યા છાત્રાલયના ઉદ્ઘાટનમાં પણ હતો. ભાઈનો ભાવનગરનું છાત્રાલય બનાવ્યું કન્યાઓ માટે, દીકરીઓ માટે. અદ્ભુત લોકોએ દાન આપ્યું, અદ્ભુત આપ્યું લોકોએ. સારું કામ કરો, સારો વહીવટ હોય તો લોકોને આપવા છે. બરાબર. જોરદાર તાળીઓથી વધાવી બળવંતભાઈ. હરેશભાઈ છોટુભાઈ રાજકોટ. હરેશભાઈ છોટુભાઈ રાજકોટ ઉદ્યોગપતિ હોય. ઓકે, આવી તો આગળ આવી જાઓ. અશોકભાઈ ડોડિયાને વિનંતી કરીશ કે સન્માન કરે. ખાસ મહેમાન હરેશભાઈ છોટુભાઈ રાજકોટ ઉદ્યોગપતિ છે.
ખાસ પધાર્યા છે એમનું આપણે અભિવાદન કરીએ. સુભાષભાઈ ડોડિયા બોટાદમાંથી એમના ભાઈ કીર્તિભાઈ આવ્યા છે. કીર્તિભાઈ પણ ખૂબ કીર્તિ વધારી છે, એનો આનંદ અને ગૌરવ છે. એનું સન્માન કરવા માટે જગદીશભાઈને વિનંતી કરીશ. તેઓ એમનું જગદીશભાઈ મજાના માણસ છે, મને કેમાં આનંદી માણસ છે, લહેરી માણસ છે. આમ પર કેટલા આનંદ મળ્યા છે મેં જોયું. જોરદાર તાળીઓથી વધાવીએ સન્માન, જોરદાર તાળીઓથી. કીર્તિભાઈ ઉપર જતા જોરદાર તાળીઓથી વધાવીએ. એક મિનિટ આવી જાઓ સાથે જોડે. ખાસ કરી આપણા ડોડિયા પરિવાર સિવાયના એક બે મહેમાન છે, એમનો પરિચય આપી એનું સન્માન કરીએ. આ બાજુ આવી જાઓ નીચે થોડા. અશોકભાઈ નીચે આવો. હા બસ થોડા જે આવો જાઓ, શૂટિંગ વાળા ભાઈ કહેજો તો કેમ ઊભું રહેવું. થોડા પાછળ આવો. કોઈ વાંધો બસ, નહીં, વ્યવસ્થિત ફોટોગ્રાફી આવી જોઈએ. બસ. આપી દો પેલા છેલ્લે બધું આપી દો જોડે. પેલી સામે. રાકેશભાઈ ડોડિયા બસ. ફલ્લા. હવે પાલે ફોટો હા, ફોટો. એ ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર આવશે. રાકેશભાઈ ફલ્લા, બસ આવી જાઓ સાથે. બસ. ધન્યવાદ છે. રાકેશભાઈ આવો. રાકેશભાઈ ફલ્લા પહોંચો. આવા માણસો જોઈએ કે આવી ઉદારતા રાખવી જોઈએ, જે ઈશ્વરે આપ્યું હોય. એવું નથી કહેતો તમારો 1 રૂપિયો કિંમતી છે, એવું કોઈ માનતા નહીં.